સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી 7મી જુલાઈની અપોઇન્ટમેન્ટ્સ મળી રહી છે। અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 અપોઇન્ટમેન્ટ્સ આપવામાં આવી રહ્યા છે। લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ ચેકનો સમય વધારી અપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી। હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે। તે સાથે ઘણી વખત એવું બનતું હોય ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ પણ બંધ થઈ જતી હોય છે। પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે। આવી સમસ્યાઓની સીધી અસર અરજદારો અને આરટીઓમાં કામ કરતા કર્મચારીઓની ઉપર પણ પડી રહી છે। કામનું ભારણ ઘટાડવા માટે આરટીઓ કર્મચારીઓ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધીથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યું છે।